જય સિયારામ. શું આપના બાળકને પણ 10 વાર કહેવા છતાં બાળક સાંભળતું નથી? તો આ ટ્રીક આજથી જ શરૂ કરો. મોટે ભાગે મમ્મી જ્યારે બાળકને કંઈ કહે છે અથવા કંઈ સૂચન આપે છે તો જ્યાંથી કામ કરતા હોય, રસોડામાંથી અથવા દૂરથી જે કામ કરતા હોય ત્યાંથી જ સૂચનો આપે છે અને ચીસો પાડે છે. પરંતુ આજથી આપણે આ બંધ કરી નવી ટ્રીક સ્ટાર્ટ કરવાની છે. જે પણ કામ કરતા હોઈએ એ કામને છોડી બાળક પાસે જઈ આંખમાં આંખ મિલાવી તમારે જે સૂચન આપવું છે એ આપવાનું છે. 50% ચેન્જ તમને ત્યારથી જ જોવા મળશે. કારણ કે જેટલો સમય દૂરથી ચીસો પાડવામાં લગાવીએ છીએ એનાથી અડધો સમય બાળક પાસે જઈને કહેવામાં લાગે છે. કારણ કે બાળક ઓર્ડર નથી સમજતું, બાળક કનેક્શન સમજે છે. બાળકને દૂરથી ચીસો પાડવામાં આવશે તો બાળક તમને અવગણશે અને બાળક પણ એ જ શીખશે. તો આજથી દૂરથી ચીસો પાડવાનું બંધ, બાળક પાસે જઈ અને કનેક્શન વધારવાનું છે. કારણ કે પરિણામ તરત નથી મળતું, પણ એક દિવસ ચોક્કસ મળે છે. તો આ ટ્રીક આજથી જ શરૂ કરીએ અને વધુ પેરેન્ટિંગ ટિપ્સ માટે મને ફોલો કરો. અસ્તુ.